એમનું નિધન થયું છે। આ સદીના એક બહુ મોટો નેતા ભારતે ગુમાવ્યો છે। એક્રોસ ધ પાર્ટી અટલજી એટલા મોટા નેતા હતા કે બધાએ એમાંથી ઘણું બધું શીખવાનું હતું। એમની વિશાળતા, એમની દેશભક્તિ, એમનું નેતૃત્વ અને સમગ્ર જીવન દેશ માટે એમને જ્યારે વિતાવ્યું છે ત્યારે આપને બહુ મોટી ખોટ પડી છે। ખાલી ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ સમગ્ર દેશને એક પોતાના સ્વજન એ ગુમાવ્યા હોય એવી લાગણી પૂરા 125 કરોડ દેશવાસીઓ ને ફીલ થાય છે। ભગવાન એમના આત્માને સદગતિ આપે તેવી પ્રાર્થના કરું છું અને હું પણ અત્યારે દિલ્હી જવા નીકળું છું। ગુજરાત અને રાજકારણ સંબંધિત જ્યાં સુધી અટલજીની વાત હોય ત્યારે એના પરિપ્રેક્ષમાં શું કહેશો? ગુજરાત સાથે અટલજીના અનેક સંસ્મરણો જોડાયેલા છે। જેમ કે એલાયન્સનો આખો મુદ્દો એ જનતા મોરચો અટલજીને કારણે બન્યો હતો અને પહેલી વખત ગેર કોંગ્રેસી સરકાર એ ગુજરાતમાં બની। અટલજી નવનિર્માણ આંદોલન, બિહાર જયપ્રકાશ નારાયણનું આંદોલન, જનતા મોરચો, જનતા પાર્ટી અને ગુજરાતના ડેવલપમેન્ટના સંદર્ભમાં પણ અટલજીને સતત ગુજરાત એમની સાથે જોડાયેલું છે। અનેક કાર્યકર્તાઓએ ગુજરાતના અટલજીમાંથી પ્રેરણા લઈ અને આગળ વધ્યા છે। એટલે અટલજી અને ગુજરાત ગાંધીનગર લોકસભા પણ લડેલા અહીંથી। આ બધા સંસ્મરણો ગુજરાત સાથે જોડાયેલા છે। વાંધો નહીં, અટલજી अटल जी के जाने के कारण पूरे देश को एक बड़ा इस सदी का सबसे बड़ा नेतृत्व नेता देश ने खोया है। एक देशभक्त, विशाल हृदय, पूरा जीवन देश के लिए समर्पित जिन्होंने किया, ऐसे विद्वान सिर्फ भारतीय जनता पार्टी ने ही कुछ गंवाया है ऐसा नहीं है। पूरे देश ने एक बड़े नेता को आज गंवा दिया है और हमारे लिए बड़ी दुख की बात है। भगवान अटल जी की आत्मा को सद्गति और स्वर्ग प्रदान करे ऐसी प्रार्थना करते हैं। ले ले जो